જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. અ, જય શ્રી કૃષ્ણ. અ, ચા નાસ્તો કર્યો તમે લોકોએ? બધું જ થઈ ગયું છે. અ, આ થોડી વાત કરવી છે તમારી સાથે. બોલો ને બેટા, શું વાત કરવી છે? તમે લોકો મારી પાસે આવ્યા વાત કરવા, મને બહુ ગમ્યું. બોલો. ખાંસી તો સારી થઈ ગઈ ને તમારી? હા બેટા, બીજે દિવસે પછી દામિની વહુએ દવા લાવી આપી અને એટલે ઘણું સારું છે. હવે તો ખાંસી નથી આવતી મને. અને કમજોરી હતી ને એની પણ દવા આપીને તો એ પણ સારું છે. હા, એટલે જ મને થયું કે તમારી ખબર અંતર પૂછી લઈએ. તમે ઘણીવાર ફરિયાદ કરતા હો છો કે બંને ભાઈ સમય નથી આપતા. થયું આજે સમય જ આપી દઈએ અને સાથે સાથે થોડું માંગી પણ લઈએ. માંગી લઈએ એટલે એટલે તમારા માટે જ વાત છે. વાત એકચ્યુઅલમાં એવું છે કે તમને એવું લાગશે કે અમે અમારા માટે કહીએ છીએ, પણ વાત તમારા માટે જ છે. તમને ગમશે? ગમશે? હા તો બોલો ને બેટા, તમે જે માંગો એ આપીશ. એમાં શું? ઘરમાં કંટાળો આવે છે ને તમને? હા, બેટા એમાં એવું છે, તમે ચાર તો તમારા કામે નીકળી જાઓ, આખો દિવસ ઘરમાં એકલી. પાછું એમની ઉંમરનું તો કોઈ જ નહીં. આપણે આવીએ તો પણ આપણી સાથે કેમ મેચ થાય? સાચી વાત. હા, અને નોકર એમનું કામ કરીને જતા રહે, પછી તો આખો દિવસ ઘરમાં શું કરું? એટલે જ વિચાર આવ્યો અને બહુ સારો વિચાર છે તમારા માટે. હવે કંટાળાજનક સમય ગયો. હા, તમે તમારી ઉંમરના લોકો સાથે રહેશો હળી મળીને અને તમને બિલકુલ 24 કલાક કંટાળો તો આવશે જ નહીં. હા, એટલે એટલે એમ કે વૃદ્ધાશ્રમ. શું? ઓલ્ડ એજ હોમ, વૃદ્ધાશ્રમ. વૃદ્ધાશ્રમ? હા, ત્યાં તમારી રહેવાની વ્યવસ્થા કરી નાખી છે. હવે તમારા માટે નવું ઘર એ કહેવા છે. અમે લોકો અવારનવાર જ્યારે ફ્રી હશું ત્યારે મળવા આવીશું. બાકી તમારે કોઈ રૂપિયાની જરૂર હોય તો રૂપિયા આપી દઈશું. ત્યાં ડોનેશન પણ આપી દઈશું અને તમારી ત્યાં આગતા સાગતા બરાબર રીતે થશે. તમારે કોઈ ચિંતા નથી. તમારી જેવા બધા લોકો ત્યાં હશે જ્યાં તમને પ્રેમ મળશે, હૂંફ મળશે, બધા સાથે વાતચીત કરી શકશો અને આરામથી રહી શકશો. અને ફરિયાદ તો તમારે કોઈને કરવી જ નહીં પડે. કેવું રહ્યું? એકદમ A1 વૃદ્ધાશ્રમ છે. 5 સ્ટાર હોટલ સમજી લો. અમે શહેરનું સૌથી વધારે ડોનેશન લેતું અને સૌથી વધારે ફેસિલિટી આપતું વૃદ્ધાશ્રમ તમારા માટે પસંદ કર્યું છે. ગમ્યું ને? મને ખબર જ હતી. ગમે જ ને. આમાં ન ગમવા જેવું કઈ છે જ ને. અને ન ગમે ને તો પણ તમારી પાસે કોઈ ચોઈસ તો નથી જ. અને આજે જવાનું છે. ચાલો તમે રેડી થઈ જાઓ. તમારે જે થોડો ઘણો સામાન લેવાનો એ લઈ લો અને બીજું આ વધતું ઘટતું આપણે રસ્તામાંથી લઈ લેશું. આજે જ? લે, હા, આ ધર્મના કામમાં ઢીલ થોડી હોય. આજે જ એટલે આજે જ અમે લોકો ફ્રી છીએ, પછી અમે ફ્રી નથી. અને તમારે તો એમ માનવાનું ને કે તમારું એક વેકેશન, નવી લાઈફ શરૂ થઈ રહી છે, તો એમાં તો રાહ થોડી જોવાય. ચલો ફટાફટ તૈયાર થાવ ને. બેઠા છો શું? અને એના પછી એવું થશે કે અમે જો ફ્રી નહીં હોઈએ તો ત્યાંથી કોઈ ગાડી આવશે તમને લેવા માટે, જેમ પાગલોને લેવા માટે આવે, અને પછી એની ગાડીમાં તમને પૂરીને લઈને જશે. કેવું લાગશે? આ તો તમારા દીકરાઓ તમને મૂકવા આવે છે, સારું કહેવાય ને? બહુ સારું કહેવાય. મારા દીકરાઓએ મારા માટે વિચાર્યું, બહુ સારું વિચાર્યું. વૃદ્ધાશ્રમ, બે દીકરા, બે વહુઓ, ઘરમાં રૂપિયાની રેલમ છે, પણ માં વૃદ્ધાશ્રમમાં. જો આ છે ને, આ ખોટી તમારી વિચારસરણી છે. હું શું કહું, કારણ કે તમે એવું વિચારો કે જો તમે મને ને ભાઈને હોસ્ટેલમાં ભણવા મોકલ્યા હતા કે નહીં મોકલ્યા હતા ને, તમે શું કહ્યું હતું કે ત્યાં બેટા બધા તમારી ઉંમરના હોય ને એટલે તમને વધારે મજા આવશે, ભણવામાં ધ્યાન લાગશે. એવી જ રીતે આ ત્યાં જશો વૃદ્ધાશ્રમમાં એટલે ત્યાં બધા તમારી ઉંમરના હોય ને તો તમને લાઈફમાં, ભક્તિમાં, બધામાં વધારે મન લાગશે. 24 કલાક સત્સંગ કરો, જે કરવું હોય તે કરો, તમને કોઈ રોકટોક નહીં. સાચું કહ્યું. વૃદ્ધાશ્રમ એ મારું સાચું ઘર છે. ત્યાં હું મારી એજના લોકો સાથે રહીશ. લો, બધું ડન થઈ ગયું છે. આ તમે પણ ફટાફટ તૈયારી કરો એટલે આપણે નીકળીએ. મારી પાસે કલાકનો ટાઈમ છે. અને તમારે કંઈ ખાવા પીવાનું હોય તો કહી દો તો બનાવડાવી દઉં. ને રસ્તામાંથી કંઈ લેવાનું હોય તમારી ફેવરિટ પેલી મીઠાઈ કે તો એ લેતા જશો. ના બેટા, તમે એવા સારા સમાચાર આપ્યા ને કે મોઢું આપોઆપ કડ્યું થઈ ગયું. આ
ટોન્ટ મારવાનું બંધ કરો હવે. આ જ વસ્તુ છે કે જેના લીધે અમારે આ ડિસિઝન લેવું પડ્યું. ઠીક છે, કંઈ પણ કહીએ એટલે ટોન્ટ મારવાના, સાચી વાત પણ સમજવાની નહીં અને સાચી વાતમાં પણ ખોટા આર્ગ્યુમેન્ટ્સ કરવાના. હા, ખોટા આર્ગ્યુમેન્ટ્સ. તમને લોકોને બોલતા નહોતું આવડતું, સમજતા નહોતું આવડતું, છતાંય તમારા ઈશારાના આર્ગ્યુમેન્ટ્સ આમાં સમજી જતી હતી. મમ્મી, તમારા ભાષણની કે સલાહની જરૂર નથી. એ અમે બહુ બધું લઈ લીધું તમારી પાસેથી. અને હવે તમે સમજો, જાઓ જલ્દી, લેટ થાય છે. અને અમે તમને ઘરમાંથી કાઢી નથી મૂકતા. ઠીક છે, તમને એક જગ્યાએથી બીજી સારી જગ્યાએ મૂકવા આવીએ છીએ. એટલે છે ને જલ્દીથી સામાન પેક કરો. ચલો, હું બહાર રાહ જોઉં છું. કઈ વિચાર ને. હું શું કરું છું? હું પણ વિચારું જ છું, પણ મારું મગજ બ્લેન્ક થઈ ગયું છે. 40 લાખની જમીન આજે 5 કરોડની છે, પણ સાલી સાઈન મમ્મીની છે. હા, આ રોડ ત્યાંથી જ નીકળવાનો હતો, આપણી જમીન પાસેથી જ. ખબર નહોતી મને કોઈ દિવસ કે આ 40 લાખ રૂપિયાની જમીન હા 5 કરોડ રૂપિયાની થઈ જશે. અને આ 1-2 મહિના પહેલા રોડની જાહેરાત થઈ ગઈ હોત તો આપણે બધું સગે વગે કરીને મમ્મીની સાઈન કરાવી લેત ને. આપણને એમ કે આ જમીન હવે વર્ષો પછી જ્યારે મમ્મી જશે પછી આપણા નામે થશે, ત્યાં સુધી આપણે વેચવી જ નથી. પણ હવે તો ભાવ જ એવા થઈ ગયા છે ભાઈ, શું કરશું? વેચવી જ પડશે ને. હા, જો એ લોકોની નોટિસ પણ આવી ગઈ છે કે તમારે જમીન આપવી પડશે. આ રોડ બનાવવામાં અડધો ભાગ તો આપણા જમીનનો જાય, તો પછી વિચાર કર કે એ લોકો કે રાહ નથી જોવાના આપણી. એ છે, અને બાકીની જમીનને બધું કરીએ એટલે ભાઈ 5 કરોડ નાની રકમ નથી હોતી. 5 કરોડ. હા, તો મમ્મીને પાછા લાવવા પડશે. કેવી રીતે લાવવા પડશે? મમ્મી કઈ આ માની જશે? આપણે જઈને મમ્મીને કહેશું કે મમ્મી ચાલો ઘરે લેવા આવ્યા છીએ, તો મમ્મી માની જશે. અને પછી આવીને પણ આપણે જ્યારે સાઈન કરવાનું કહેશું તો મમ્મી બધું સમજી નહીં જાય. પહેલા કઈ વાત જ નહીં કરીએ ને, જમીન વિશે કોઈ વાત જ નહીં કરીએ. કહીશું કે નાટક શરૂ કરીશું કે અમને તમારા વગર નહોતું ગમતું, અમને લાગ્યું કે અમારી ભૂલ થઈ ગઈ છે અને અમારે તમારી જરૂર છે, તમે ઘરમાં પાછા આવી જાઓ. આવી ગયા પછી કહેશું કે આમાં સહી કરી આપો, આપણી જમીન ઘણા સમયથી એમ જ પડી છે, તો હવે આની કઈ વેલ્યુ વધે એમ નથી. એના કરતાં એ પૈસાનું અહીંયા આપણે રોકાણ કરી લઈશું અને એ પૈસા તમારા હાથમાં આપી દઈશું. એવું જ કહેજે. એમને કહેશું કે તમારા નામની જ એફડી કરાવી દઈશું. હા, તો બસ મમ્મી 50 લાખ રૂપિયામાં તો માની જ જશે ને. હા, તો પણ ડીલ કઈ ખોટી નથી. 4.5 કરોડ રૂપિયા વધશે બંનેના ભાગમાં. હા, રાઈટ વાત છે. આપણે મમ્મીને સાચી કિંમત ક્યાં કહેવાની જરૂર છે? અને એમ પણ ડીલ આપણે અડધી તો બ્લેકમાં કરવાના છીએ, અડધી વ્હાઈટમાં. ને મમ્મીને કાગળિયામાં શું સમજ પડે? આપણે તો ખાલી સાઈન કરાવવાની છે. લેવા તું જઈશ ને? હતો તું સાથે આવ. કેવી વાત કરે છે? હા, જો તું ગમે તેમ કરીને મનાવીને લઈને આવી જા, કહેજે કે હું બીમાર છું. એક કામ કર, તું જઈ આવ. હા, તું જે મને સમજાવે છે ને એ મારે નથી સમજવું. તું જઈને ડાયરેક્ટ કરીને બતાવ. હા, હું બીમાર પડી જાઉં ને, મમ્મીના વિયોગમાં હું મતલબમાં બીમાર પડી ગયો છું. વાહ, આ ખોટા બહાનાઓ ન બનાવ, બરાબર છે? બીમાર પડી જાઉં છું ને લેવા તો તારે જવું જ પડશે. તું જઈ આવ જા. હું બીમાર પડી જાઉં છું ને મને બહુ ફાવશે. જો ઠીક છે, આપણે સાથે જશું અને બંને મમ્મીને મનાવીને પાછા લઈ આવશું. મને તો છતાં પણ લાગે છે કે મમ્મી માનશે નહીં, કારણ કે મમ્મી જ્યારે જતા હતા ત્યારે આપણે એમને જે રીતના બોલ્યું હતું એ મને નથી લાગતું કે મમ્મી જલ્દીથી માનશે. અને કદાચ એવું પણ બને કે એમના ત્યાં બધા હવે ફ્રેન્ડ્સ બની ગયા હોય તો એમ કહે કે મને અહીંયા જ ગમે છે, તો પછી ભૂલી જાય 5 કરોડ. તો બીજો તો કોઈ રસ્તો નથી ને. અરે પણ આપણે મનાવશું ને, પગમાં પડી જશું, કહેશું કે તમારા વગર અમને ઘરમાં બિલકુલ ગમતું નથી, તમે ગયા ત્યારથી ઘર સૂનું સૂનું લાગે છે. એ કરી લેશું. ચલો. હા, તો હવે બરાબર રીતે વાત કરે છે. પહેલા તું જે રીતે વાત કરતો તે ખોટી હતી. હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. મમ્મીને આ ઘરમાંથી આપણે કાઢ્યા છે. તને પણ ખબર છે કે હું કેવી રીતે શબ્દ બોલ્યો હતો અને તું પણ કેવી રીતે વાત કરતો હતો. મારો તો સ્વભાવ છે ને ગુસ્સાવાળો છે, મારાથી બોલાઈ જાય છે. તારે સમજીને વાત કરવી છે ને, તું તો મોટો છે. છોડ ને, જે થવાનું હતું એ થઈ ગયું છે, એને કોઈ બદલી નહીં શકે. હવે કદાચ આપણે ગમે તેમ કહેશું છતાંય મમ્મી માનવાના નથી,
ખાલી મમ્મીને ઘરમાં લાવવા માટે થઈને આપણે જે પણ બહાનું બનાવવું પડે એ બનાવી નાખીએ. અને કાં તો હું કહું છું કે એક કામ કરીએ ને, દામિની બહુ મમ્મીનું બહુ ધ્યાન રાખતા હતા, તો એમનું બહુ સારું બને છે ને. પણ તો હા તો દામિની બહુ કદાચ મમ્મીને કહેશે અને મનાવશે તો બની શકે કે મમ્મી પાછા આવી જાય. ન આવે. મીરાને પણ સાથે મોકલશું. હું લખીને આપું કે એ બંને જશે તો મમ્મી નહીં આવે. અરે કેવી વાત કરે છે. કે સીધી વાત છે ને. હવે જવાનું હતું ત્યારે આપણે કહ્યું હતું, હવે લેવા માટે વહુઓ જશે તો મમ્મી સીધો જ સવાલ કરશે ને કે દીકરાઓને જો એટલી બધી મારી યાદ આવતી હોય તો અહીંયા લેવા આવવાનો સમય નથી, અને જો સમય જ નથી તો આવીને કરીશું ફરીથી એનું એ જ. એટલે વાત પછી ત્યાં ને ત્યાં જ આવીને અટકી જશે. વાત અટકાવવાની નથી, વાતને પૂરી કરવાની છે. કઈ નહીં, વિચારીએ કે મમ્મીને જલ્દી ઘરે કેવી રીતે લાવી. એ જ ને, કારણ કે છેલ્લે આપણે તો જવું જ પડશે, આપણા વગર મમ્મી નહીં માને. અને એવું હોય તો બાકીનું રસ્તામાં વિચારતા જશું, આપણે નીકળીએ તો. સારું. દામિની, આ તને કઈ વાત મળી? કઈ વાત? આ એ જ કે રોનકભાઈ અને આદિત્ય ગયા હતા મમ્મીજીને મનાવવા માટે, પણ એ ન માન્યા. ખબર છે મને. ક્યાંથી માને? પહેલા આપણે જ રોડા થઈને એમને ત્યાં મૂકવા ગયા હતા ને, તો હવે મમ્મી શું કામ પાછા આવે? તો એ તો ભૂલ થઈ જાય ને માણસથી. એવું જરૂરી થોડી છે કે માણસે કરેલા બધા જ ફેસલા સાચા હોય. ક્યારેક ભૂલ થઈ જાય. થઈ જાય ને, તો મમ્મીથી પણ હવે ભૂલ થઈ ગઈ. હવે એ પણ આગળ ભૂલ કરવા નથી માંગતા, એટલે તો નથી આવતા ને. મમ્મીજી નહીં આવે ને તો લોસ જશે, બહુ મોટું લોસ. જો દામિની, સમજ મારી વાત. મેં સાંભળ્યું કે આપણી જે ગામડાની જમીન છે ને એ વેચવાની છે, વેચાઈ રહી છે, સમથિંગ લાઈક દેટ. અને 5 કરોડ રૂપિયાની વાત છે. અને જ્યાં સુધી મમ્મી સાઈન નહીં કરે ત્યાં સુધી આ જમીન નહીં વેચાય. તો તને એવું નથી લાગતું કે મમ્મીજીને સાઈન કરી દેવી જોઈએ? કરી દેવી જોઈએ. હવે તો એ બિચારા સમજી ગયા છે ને કે એમના દીકરા અને દીકરા ભાવ કેટલા લાલચુ છે. આ પ્રોપર્ટી માટે તો એમને પાછા લાવવા માંગે છીએ ને. લાલચુની ક્યાં વાત છે? ઓબ્વિયસ છે ને. એ તો મમ્મીની બધી પ્રોપર્ટી પર આપણો જ હક લાગે, એટલે કે એમના દીકરા અને વહુઓનો. એમાં લાલચની શું વાત છે? પહેલા જ્યારે મૂકવા જતા હતા ત્યારે તો આપણે આ પ્રોપર્ટી વિશે ના વિચાર્યું, કારણ કે ત્યારે એનો ભાવ નહોતો ને. હવે આ પ્રોપર્ટી વેચાવા જઈ રહી છે તો સારો એવો ભાવ આવે એમ છે. જેનું કંઈ નહોતું આવે એના અત્યારે 5 કરોડ બહુ કહેવાય નહીં? તું મજાક નહીં કર મારી સાથે. હું ટેન્શનમાં છું. મને ડર લાગે છે કે મમ્મી પાછા નહીં આવે ને તો આ બધી જમીન આપણા હાથમાંથી જતી રહેશે, અને હું બિલકુલ એવું નથી ઈચ્છતી. જમીન કે પછી 5 કરોડ? એ જ. હવે તું ભારે મમ્મીનો પક્ષ ખેંચે નહીં? ના ના, હું જરાય પક્ષ નથી ખેંચતી. મારે શું કામ કોઈનો પક્ષ ખેંચવો જોઈએ? આ તો જ્યારે મમ્મીને વૃદ્ધાશ્રમ મૂકવા જવાની વાત હતી ત્યારે પણ મેં રોનકને કહ્યું હતું કે મને આ યોગ્ય નથી લાગતું. તમને બધાને યોગ્ય લાગતું હોય તો મૂકી આવો, મને શું ફરક પડે છે? તો પછી આ વાતમાં સપોર્ટ કર ને. એ બંને ભાઈઓ તો જઈને આવ્યા છે, મમ્મી એકેય વાત માન્યા નથી. તો ચાલ ને એકવાર આપણે ટ્રાય કરીએ. જો આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. હું એ ત્યાં ગયા એ વાતમાં સહમત નહોતી, અને મમ્મીને પાછા લાવવાના છે ને એ વાતમાં સહમત નથી. હા તો હવે મમ્મીને જેવી ઈચ્છા પડે એવું કરે. હવે આપણે મમ્મીને કાંઈ ના કહી શકીએ ને. આપણે જે હક અધિકાર હતા એ બધા તો ખોઈ બેઠા છીએ. દામિની, સમજતી કેમ નથી? તું લાંબો વિચાર નથી કરતી. જો મમ્મી ઘરે પાછા નહીં આવે તો 5 કરોડ રૂપિયા નહીં આવે. અને હું એવું સેજેય નથી ઈચ્છતી કે આ પૈસા મારા હાથમાંથી જાય. આખી જિંદગી મહેનત કરીશ ને તો આના અડધા પૈસા પણ ભેગા નહીં થાય મારાથી. હું ઈચ્છું છું કે આ બધા પૈસા લઈને હું જોબમાં ક્વિટ કરીને બેસી જાઉં ઘરે. બહુ સરસ વિચાર્યું છે. એટલે મમ્મીને આપણે આ પ્રોપર્ટી માટે પાછા લાવવાના છે ને? હા, સમજી ગઈ. જો તમને શું લાગે છે આ તમે બધાએ મમ્મીને કીધું તો મમ્મી ના માન્યા, હું કહીશ ને માની જશે? એવું કંઈ નથી થવાનું. આ પોતાના દીકરા કહેવા ગયા તો પણ મમ્મી ના માન્યા તો આપણે કહેવાથી, એટલે કે આપણા કહેવાથી થોડી માનશે. માને ન માને ને એ પછીની વાત છે, પણ એક વખત ટ્રાય કરવું જરૂરી છે ને. તું આટલી નાની અમથી વાતમાં આટલી આર્ગ્યુમેન્ટ શું કામ કરે છે? ટ્રાય કરવું જરૂરી છે, કઈ વાંધો નહીં. એવું હોય તો આપણે કાલે જઈશું ને મમ્મીને મનાવવા. 6 મહિના પછી નથી જવાનું. એકચ્યુઅલી આજે મારે બહુ કામ છે
આ કામ છે તારું, વાસણ સાફ કરવાના, રસોઈ કરવાની, આ બધું થઈ જશે. તું એકવાર મારી સાથે ચાલો ને આપણે વાત કરી લઈએ. અરે મારે ઓફિસે કામ છે, તમે તો બહુ કરી. તમારે જવું હોય તો જાઓ એકલા, હું નથી આવવાની, કહ્યું ને તમને એકવાર. અને નહીં આવે. આજે નહીં આવું, કારણ કે મને વિશ્વાસ છે તમે મારા વગર તો જવાના નથી. એટલે આપણે કાલે જઈશું, આજનો દિવસ જવા દો. હા, ઠીક છે. જ્યારે હોય ત્યારે નખરા જ હોય છે તારા તો આમ પણ. પોતાને કેમ ભાગ ન મળવાનો હોય? અને તમે શું કરો છો? તમને કોઈ દયા નથી આવતી, કોઈ લાગણી નથી. ખાલી પ્રોપર્ટી માટે મમ્મીને પાછા લાવવા છે.